આજના આ આધુનિક યુગમાં પણ જે પ્રકારે જાતિવાદવાળી માનસિકતા અત્યારે સમાજમાં ચાલી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ લોકો હવે પાછળની વિચારધારા પર ચાલતા હોય તેવું લાગે છે અને તેના કારણે સમાજમાં રહેલું જે દૂષણ છે તે દૂર થવાની જગ્યાએ વધતું ને વધતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને આવો જ કોઈ બનાવ વિસાવદરમાંથી સામે આવ્યો છે। શું તે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે આપણે આધુનિક થવાની વાતો કરીએ છીએ, એક તરફ વિજ્ઞાનની વાતો કરીએ છીએ, તેવામાં હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં જાતિવાદવાળી માનસિકતાના કારણે હજુ પણ કેટલાક સમાજોને અછૂત ગણવામાં આવે છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે અત્યારે વિસાવદર ખાતે જે બનાવ સામે આવ્યો છે એ બનાવમાં અત્યારે જોવા જઈએ તો જે જાતિવાદવાળી માનસિકતા છે તેની સામું ઘણા બધા સવાલો જે છે અહીંયા ઊભા થઈ જતા હોય છે। કેમ કે ઘટનાની વિગતે ચર્ચા કરીએ તો વિસાવદરમાં આવેલી ભૂતળી ગામે અનુસૂચિત જાતિના લોકો સાથે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ભેદભાવ કર્યા હોવાની ફરિયાદ જે તે સામે આવતા સમગ્ર મામલો જે છે હવે પોલીસ સ્ટેશન પર સુધી પહોંચી ગયો છે। ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવી કે ઘટના એવી છે કે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે જમણવાર રાખવામાં આવ્યો હતો એ જમણવારની અંદર અનુસૂચિત જાતિના લોકો માટે એવું કહેવામાં આવ્યું કે તમારે તમારા થાળી વાટકા જાતે લઈને આવવા, જેના કારણે હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ આ મામલે નોંધવામાં આવી છે। સૌપ્રથમ સાંભળી લઈએ કે તે લોકોનું આ વિષયમાં શું કહેવું છે। જય ભીમ, નમો બુદ્ધાય। સાથીઓ, આજ રોજ વિસાવદર તાલુકાના ભૂતળી ગામે જે ઘટના ઘટી કે જ્યાં રામજી મંદિરના પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યાં દલિત સમાજને એક તરફી અલગથી જમણવારની વ્યવસ્થા, અલગથી પાણી પીવાની વ્યવસ્થા અને અલગ જમણવાર અને રામજી મંદિરની અંદર ન જવા બાબતેના જે પ્રશ્નો હતા એ બાબતે અમે લોકો આગેવાનો અને ભૂતળી ગામના સ્થાનિક લોકો સાથે મળી અને જે આગેવાનો હતા કે જેઓએ આ મહોત્સવને આગળ વધારવા માટે અને દલિત સમાજને નોખું જમણવાર માટે જે લોકોએ પ્રોત્સાહિત કર્યા હતા એ લોકો ઉપર એફઆરઆઈ કરી અને હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે। હવે આ મુજબ અટકાયતી પગલાં લેવા માટે રવિરાજસિંહ ડીવાયએસપી એસસી સેલના જૂનાગઢના તેઓને અમે રજૂઆત કરી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। એમણે એવું અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં તેઓને અટકાયતી પગલાં લેશું। તે બદલ રવિરાજસિંહ પરમાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ અજય બોરી છે, ગામ ભૂતળી, અને અમારે આ પોલિસિટીનો પ્રશ્ન હતો એના માટે અમે આવ્યા હતા, એટલે આ બધાને તાત્કાલિક ધરપકડ કરે એવું કરું। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ ઉમેશ નાગવંશી, સામાજિક આગેવાન અને વિસાવદર તાલુકાના ભૂતળી ગામે જે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં જે અનુસૂચિત જાતિને અલગ બેસવાની વ્યવસ્થા અને જમણવાર અને પાણીની અલગ વ્યવસ્થા લોકોએ જે કરી હતી, જે આયોજકોએ, તેના અનુસંધાને આ લોકોએ એક જાતિવાદી હલકી માનસિકતા રાખી અને 75 વર્ષ થઈ ગયા, દેશ આઝાદ થયો છતાં પણ આ દેશમાં છૂઆછૂત અને જાતિવાદ હજી ભયડો લઈ રહ્યો છે અને કાયમી આવી ઘટનાઓ ગુજરાતમાં ઘટે છે। ક્યારેક દલિત સમાજના આગેવાનોને મર્ડર કરી નાખવામાં આવે છે જાતિવાદી વસ્તવ્ય રાખી, અને આજે અમે આ પોલીસ સ્ટેશને અમે આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને અમારે આ જે રજૂઆત હતી એના અનુસંધાને એફઆઈઆર કરી નાખેલ છે અને આ લોકોની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે એ અમારી માંગણી છે। જો તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો અમે એસપી કચેરીએ આવેદન આપશું અને અમારે આગેવાનો, તમામ ગુજરાતના આગેવાનો વિસાવદર સ્થળે આવી અને બહોળી સંખ્યામાં રજૂઆત કરશે। જય ભીમ, નમો બુદ્ધાય। તમારા નામ છે? જય સંવિધાન। મારું નામ ઉમેશ દાફડા ઉર્ફે નાગવંશી, રહેવાનું ઈશ્વરિયા। હવે જે વિસાવદર તાલુકાના ભૂતળી ગામે જે 27 તારીખે જે ઘટના ઘટેલી, જે રામજી મંદિરના
છોરાનું અનાવરણ અને પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું ગામજનોએ, તે આયોજનમાં અનુસૂચિત જાતિ સમાજને બહિષ્કાર કરી અને જમણવાર અલગ રાખવા માટે અને પાણીની તમામ વ્યવસ્થા અલગ રાખેલી, તેના અનુસંધાને અમે એક વિસાવદર તાલુકામાં એફઆઈઆર કરાવેલી, જે આવા આયોજકો છે તેના વિરુદ્ધમાં. અને આજે તપાસ તરીકે ડીવાયએસપી અહીંયા રૂબરૂ સ્થળ ઉપર આવી અને અમને અહીંયા જુનાગઢ ડિસ્ટ્રિક્ટે અમને બોલાવેલા કે રૂબરૂ નિવેદન દેવા માટે. અમે આજે તમામ લોકો, ગામના આગેવાનો અને સ્થાનિકો અને સામાજિક આગેવાનો અમે રૂબરૂ જુનાગઢ અમે અહીંયા એક નિવેદન આપવા આવેલા હતા. બસ એ જ. જય સંવિધાન, જય મૂળ નિવાસી. એટલે કે જે પ્રકારે અનુસૂચિત જાતિના લોકોએ કાર્યક્રમમાં આયોજકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. આખરે મામલે પોલીસ મથકે પહોંચ્યો અને ભૂતળી ગામમાં એટ્રોસિટીની ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે. આધુનિક યુગમાં પર આ જ પ્રકારનું દૂષણ જીવિત હોવાથી સામે આવતા લોકો વિચારતા થઈ ગયા. સ્થાનિકોની માંગ એ છે કે આ મામલે જે લોકો છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આ પ્રકારનું ઘટનાનું પુનરાવર્તન ફરીવાર ના થઈ શકે. કેમ કે અનેકવાર બનાવો સામે આવતા છે કે દલિત સમાજના જે લોકો છે તે મૂછ રાખે તો તકલીફ હોય છે, તે ઘોડા પર બેસે તો તકલીફ હોય છે, તે લગ્નમાં ડીજે વગાડે તો તકલીફ હોય છે. હવે આ જ મામલે હવે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેની સામે ઘણા બધા સવાલો ઊભા થઈ જાય છે. કેમ કે જે પ્રકારે અત્યારે આપણે મોડર્ન જમાનાની વાત કરીએ છીએ, તેમાં હવે આવો જાતિવાદવાળી માનસિકતા એ સમાજને ક્યાંક ને ક્યાંક તોડી રહી છે, સમાજને ક્યાંક ને ક્યાંક પોતાની પાછળ ખેંચી રહી છે. એવી માનસિકતા અત્યારે સમાજમાં કોઈ બી જગ્યાએ લાગુ થવા દેવી જોઈએ નહીં. અને હવે આ જ મામલે અત્યારે વિસાવદરમાં જે ઘટના સામે આવી તેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે જ્યાં સંચાલકો છે તેમની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ થાય છે, અને ફરિયાદ દાખલ થઈ ગઈ છે તો કોઈ પણ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં. આ વિષયના નિર્ણય તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.